શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં વાર્તા 51મી આવી છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક જીવનદાસ ક્ષત્રિય સિંહનમાં રહેતા તેમની વાર્તાનો ભાવ જોઈએ. ભાવ પ્રકાશ. એ જીવનદાસ લીલામાં શ્રી યમુનાજીની સખી છે. ત્યાં ઈશ્વરી એનું નામ છે. તે સિંહનનમાં એક ક્ષત્રિયના ઘરે જન્મ્યા. 18-20 વર્ષના થયા ત્યારે જીવનદાસનો પિતા જીવનદાસને લઈ સિંહનથી દિલ્હી આવ્યા. તે દિલ્હીમાં દલાલી કરવા લાગ્યા. આ જીવનદાસને રાગ રંગનો ઈશ્ક ઘણો. તેથી જે કંઈ કમાય તે વૈશ્યા ભવૈયાને દઈ નાચ જુએ. પિતા કમાયા તેમાં ખાય. એ વાત પિતાએ સાંભળી ત્યારે જીવનદાસના ઉપર ઘણું ખીચ્યા અને કહ્યું કે તું આજ પછી નાચ તમાશામાં જઈશ નહીં. ત્યારે જીવનદાસે કહ્યું કે હા, હવે નહીં જવું. અને પછી એનાથી તો રાગ રંગ સાંભળ્યા વિના રહેવાય નહીં. તેથી તે પિતાથી છાણા જતા. તેથી પિતાએ ફરી સાંભળ્યું એટલે જીવનદાસ ઉપર બહુ ખીચીને કહ્યું, તું દિલ્હીથી સિંહન જા, શહેરમાં તારું કામ નથી. પછી પિતાએ જીવનદાસને 2 રૂપિયા આપ્યા અને કહ્યું, થોડા દિવસ સિંહનમાં આપણા ઘરમાં રહી મારી પાસે પછી આવજે. એટલે જીવનદાસ 2 રૂપિયા લઈ સિંહન ચાલ્યા. માર્ગમાં રાગ રંગ વિના તો રહેવાય નહીં. વળી સિંહનમાં તો બધા મનુષ્યો ઓળખાણના. તેથી ત્યાં સાંભળ્યું કે જોયું ન જાય અને પિતાએ તો ઘરે મોકલ્યા છે. એમ વિચાર કરતા માર્ગમાં ઊભા ઊભા 2 ઘડી વીતી ગઈ. એટલામાં એક ભવૈયાનો સંઘ આવ્યો. તે આગ્રા જતો હતો. તે સંઘ જોઈને જીવનદાસે પૂછ્યું, તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો અને ક્યાં જશો? ત્યારે એમણે કહ્યું, અમે ભવૈયા છીએ, પશ્ચિમથી આવ્યા છીએ અને આગ્રા જઈશું. ત્યારે જીવનદાસે વિચાર્યું, આગ્રા મોટું શહેર છે તો જોવું જોઈએ, ઘરે જઈ શું કરીશ? પછી જીવનદાસે ભવૈયાની સાથે આગ્રા આવ્યા. આગ્રામાં કાપડની દલાલી કરે, તેમાં ખાનપાન કરે, અધિકમાં કમાય, તેમાં રાગ રંગ સાંભળી આવે. એ પ્રકારે 3 વર્ષ આગ્રામાં રહ્યા. પિતાએ જાણ્યું કે પુત્ર કઈ માર્ગમાં મરી ગયો કે બીજે દેશ નીકળી ગયો. રાગ રંગનો ઈશ્ક ખરાબ છે, તેથી ક્યાંય ગયો હશે એમ વિચારી રોઈને બેસી રહ્યા. અહીં આગ્રામાં એક સમયે ઠગ લોકો સારા કપડાં પહેરીને આવ્યા. તેમણે જીવનદાસને કહ્યું કે અમારા સારા સારા કપડાં લેવા છે. ત્યારે જીવનદાસે કપડાવાળાની દુકાનેથી રૂપિયા 100નો માલ લાવ્યા અને ઠગ લોકોને બતાવ્યો. તે ઠગોએ વાતોમાં સાંજ પાડી. પછી જીવનદાસને કહ્યું કે સવારે જે માલ રાખી તેના પૈસા આપીશું, તેથી તમે વહેલી સવારે આવી જજો. જીવનદાસ ઠગનો ઉપરનો વૈભવ, ઘરેણાં, કપડાં જોઈ એવું સમજ્યા કે ભલા માણસો છે. પછી જીવનદાસ તો રાત્રિએ રાગ રંગ સાંભળવા ગયા. અહીં ઠગ બધા કપડાં લઈ ચાલ્યા ગયા. સવારે ગયા અને જીવનદાસ આવીને જુએ તો કોઈ નહીં. લોકોને પૂછ્યું ત્યારે લોકોએ કહ્યું કે એ તો ઠગ હતા. 10-5નું સીધું સામગ્રી પણ લઈ ગયા. ત્યારે જીવનદાસે તે કપડાના વેપારીને પાસે જઈને કહ્યું, તમારો માલ આ પ્રકારે બધો ગયો છે. એટલે તે વેપારીએ જીવનદાસને કેદખાનામાં નાખ્યા. 3 દિવસ વીત્યા અન્ન જલ વિના. ત્યારે જીવનદાસે વેપારીને કહ્યું, હવે મારા પ્રાણ સિંહનમાં મારે ઘર છે ત્યાં હવે મારા પ્રાણ જશે. તેથી એક કામ તમે કરો, મારા પિતા દિલ્હીમાં દલાલી કરે છે અને એમને હવે મારા સિંહનમાં મારે ઘર છે ત્યાં લખીશ. તમે મને યમુના સ્નાન કરાવો, કેમ કે અમારા ગામમાં શ્રી વલ્લભાચાર્યજીના સેવક બધા વૈષ્ણવો આપસમાં વાતો કરતા હતા કે શ્રી યમુનાજીમાં નાહવાથી અને પાન કરવાથી બધું દુઃખ દૂર જાય છે, નવીન દેહ પ્રાપ્ત થાય છે. વૈષ્ણવો જૂઠું બોલે નહીં. તમે યમુનાજીમાં મને નાહવા દો, તમારા રૂપિયાનો ઉપાય કંઈ કરું. ત્યારે તે વેપારીના મનમાં દયા આવી. તેણે કહ્યું, અમે તને ઘરમાં જ જમણા જળથી નવડાવી દઈએ, તો ખાનપાન કરો. ત્યારે જીવનદાસે કહ્યું કે મોટું પુણ્ય તો ધારામાં નાહવાનું છે, તેથી મને યમુનાજીમાં નાહવા દો તો સારું, નહીં તો જળ પણ હું નહીં લઉં.
મારો કણ સુકાય છે, હવે આ જ કાલમાં મારો પ્રાણ જશે અને હત્યા તમને લાગશે. ત્યારે તે વેપારીએ 4 મનુષ્ય સાથે મોકલ્યા અને કહ્યું કે એના હાથ બાંધીને જમનાજીમાં નવડાવી લાવો, ક્યાંક એ ડૂબી ન મરે તે જોજો અને એને મજબૂત પકડી રાખજો. પછી તે 4 મનુષ્ય 2 હાથ બાંધીને જીવનદાસને શ્રી યમુનાજીના તીરે લઈ ગયા અને તેમને નવડાવ્યા. ત્યાં આચાર્યજી સંધ્યાવંદન કરતા હતા. વૈષ્ણવ 10-20 ગાતા હતા. તે સમયે આચાર્યજીની દ્રષ્ટિ જીવનદાસ ઉપર પડી. ત્યારે શ્રી આચાર્યજી જીવનદાસને જોઈને કહે, આ કોણ છે? આના હાથ બાંધી 4 મનુષ્યો પકડ્યો છે, એને અહીં લાવો. ત્યારે બધા વૈષ્ણવે જઈ તે 4 મનુષ્યને સમજાવ્યા. એટલે જીવનદાસને પકડી તે મનુષ્યો આચાર્યજી પાસે લાવ્યા. ત્યારે આચાર્યજી કહ્યું, જીવનદાસ, રાગ રંગ બીજો હવે જોઈશ, સાંભળીશ. ત્યારે જીવનદાસે કહ્યું, મહારાજ, આ રાગ રંગનું જ ફળ તો હું ભોગવું છું. પિતાને કહ્યું ન માન્યું, તેથી આ ભોગવવું પડ્યું. ત્યારે શ્રી આચાર્યજી કૃષ્ણદાસને કહે, આ જીવનદાસને 100 રૂપિયા ક્યાંકથી અપાવી અમારા ખાતે લખાવી છોડાવી દો. તે સાંભળતા જ ગામના 10-20 વૈષ્ણવે વિનંતી કરી, મહારાજ, એટલા માટે કૃષ્ણદાસને આપ શા માટે મોકલો છો? અમે છોડાવી લાવીશું. ત્યારે શ્રી આચાર્યજી કહે, જલ્દી એને છોડાવી લાવો. એટલે એક વૈષ્ણવે જીવનદાસની સાથે જઈ તે વેપારીને કહ્યું, જીવનદાસને છોડી દો, રૂપિયા 100 અમારી પાસેથી લો. પછી 100 રૂપિયા દઈ જીવનદાસને શ્રી આચાર્યજી પાસે લાવ્યા. ત્યારે જીવનદાસે આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, આ લૌકિક બંદીખાનેથી આપે છોડાવ્યો તો તેવે આ સંસારરૂપી બંદીખાનામાંથી મને છોડાવો. અને ધન્ય શ્રી યમુનાજી અને ધન્ય આપના વૈષ્ણવો, કેમ કે એક દિવસે શ્રીનંદમાં પોતાના ઘરે કાર્ય માટે હું વૈષ્ણવની પાસે ગયો હતો. ત્યારે વૈષ્ણવો આપસમાં કહેતા હતા કે શ્રી યમુનાજીમાં નાહવાથી બધું દુઃખ જાય છે, નૂતન શરીર થાય. તે સત્ય કહ્યું. હું હમણાં જ નાહ્યો અને આ લૌકિક દુઃખ ગયું અને હવે સંસારનું દુઃખ પણ આપની કૃપાથી જશે. આપ સેવક કરશો ત્યારે નૂતન શરીર પણ થઈ જશે. તેથી આપણા વૈષ્ણવો ધન્ય છે. એક ક્ષણનો સંગ કર્યો તેના ફળનો પાર નથી. ત્યારે આચાર્યજી કહે, શ્રી યમુનાજીમાં નાહી આવો. એટલે જીવનદાસ શ્રી યમુનાજીમાં નાહીને શ્રી આચાર્યજી પાસે આવ્યા. ત્યારે શ્રી આચાર્ય જીવનદાસને નામ સંભળાવી બ્રહ્મસમન કરાવ્યું. પછી આપે કહે, તું અમારા સાથે ચાલ, અમે શ્રીનંદ તને પહોંચાડીશું. અહીં રહીશ તો પાછો તને દુસ્સંગ લાગશે તો ફરી બગડીશ. પછી શ્રી આચાર્યજી વૈષ્ણવના ઘરે પધાર્યા. રસોઈ કરી, ભોગ ધરી, ભોજન કરી, જૂઠણની પાતળ જીવનદાસને ધરી. જીવનદાસે 4થા દિવસે મહાપ્રસાદ લીધો. તેનો દેહ ઉત્તમ થઈ ગયો. પછી આચાર્યજી આગ્રાથી જીવનદાસને સાથે લઈ પધાર્યા. તે થાનેશ્વર આવ્યા. ત્યારે એક વૈષ્ણવને શ્રીનંદ મોકલ્યો અને કહ્યું, જીવનદાસના ઘરે કહેજે કે જીવનદાસ આવ્યો છે. ત્યારે એક વૈષ્ણવે શ્રીનંદ જઈ જીવનદાસના પિતાને કહ્યું, તમારો પુત્ર શ્રી આચાર્યજીની સાથે થાનેશ્વર આવ્યો છે. ત્યારે જીવનદાસના પિતા પ્રસન્ન થઈ શ્રીનંદથી દોડી આવ્યા અને જીવનદાસને થાનેશ્વરમાં મળ્યા. પછી રોઈને છાતીથી લગાડ્યો અને કહ્યું, પુત્ર, તું ક્યાં ગયો હતો? અમે તો માન્યું હતું કે તું મરી ગયો. ત્યારે જીવનદાસે બધી વાત કહી કે આ પ્રકારે શ્રી આચાર્યજીએ મને બંદીખાનામાંથી છોડાવ્યો. અને કૃપા કરી, પરંતુ હવે તમે ઘરમાં જઈ મારી સ્ત્રી, માતા બધાને અહીં લઈ આવો. તમે બધા શ્રી આચાર્યજીના સેવક થાવ તો હું ઘરમાં આવું, નહીં તો હું ઘરમાં નહીં રહું. ત્યારે પિતાએ કહ્યું, બધાને બોલાવી લાવીશ, તું કહીશ એમ કરીશ. પછી જીવનદાસના પિતા શ્રીનંદમાં જઈ બધાને થાનેશ્વર લઈ આવ્યા અને આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, જીવનદાસના પ્રાણ રાખ્યા એ અમારા ઉપર મોટો ઉપકાર કર્યો. હવે અમે બધા આપની શરણે છીએ, નામ સંભળાવો. ત્યારે આચાર્યજી નામ સંભળાવ્યું. પછી જીવનદાસે શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, બધાને બ્રહ્મ સમન થાય તો સારું. ત્યારે શ્રી આચાર્યજી કહે,
આ બ્રહ્મ સંબંધનો અધિકારી નથી, એમનો નામથી જ ઉદ્ધાર થશે. પછી જીવનદાસે કહ્યું, મહારાજ મને શી આજ્ઞા છે? ત્યારે શ્રી આચાર્યજીએ નવનીત પ્રિયાજીના પ્રસાદી વસ્ત્ર જીવનદાસના માથે સેવા માટે પધરાવ્યા. તમે ઘરમાં રહી સેવા કરો. ત્યારે જીવનદાસ માતા પિતા સ્ત્રી સહિત શ્રી આચાર્યજીને દંડવત કરી વિદાય થઈ શ્રીનંદમાં આવ્યા. પછી જીવનદાસ માતા પિતાની આગળ કહ્યું કે 100 રૂપિયા આપી તમે મને કેદખાનામાંથી છોડાવ્યો એવા દયાળુઓ શ્રી આચાર્યજી છે. ત્યારે માતા પિતાએ કહ્યું, ગુરુનું ઋણ માથે ન રાખવું. તેથી બધા ઘરેણા કપડાં વેચાયા અને 110 રૂપિયા આવ્યા. ત્યારે પિતાએ જીવનદાસને કહ્યું, જીવનદાસ, આ બધા રૂપિયા તું શ્રી આચાર્યજીને આપી આવ. માથે ગુરુનું રણ સારું નહીં. એટલે જીવનદાસ 110 રૂપિયા શ્રી આચાર્યજી પાસે જઈને ધર્યા. આચાર્યજીએ કહ્યું, તમે આટલો સંકોચ શા માટે રાખો છો? તમે તો અમારા જ છો ને. અમે પ્રસન્ન છીએ, તેથી તમને કંઈ બાધક ન હતું. જીવનદાસે કહ્યું, મહારાજ, અમે શું લાયક છીએ? આપે જે ઉપકાર કર્યો તેના આ બધા રોમ રોમ આપના દેવાદાર છે. આપ જ્યાં વેચશો ત્યાં વેચાઈશું. વિના મૂલના અમે તો ગુલામ છીએ. સંસારરૂપી નર્ક ભોગવતા હતા, તેમાંથી આપે છોડાવ્યા. દૈન્યતા સાંભળી બહુ પ્રસન્ન થઈ. આચાર્યજી કહ્યું, જીવનદાસ, હવે તમને સંસારનું સુખ દુઃખ બાધા નહીં કરે. પછી જીવનદાસ દંડવત કરી ઘરે આવ્યા અને આચાર્યજી પૃથ્વી પર પરિક્રમાને પધાર્યા. જીવનદાસ પ્રીતિથી સેવા કરતા, વૈષ્ણવનો સ્નેહપૂર્વક નિત્ય સત્સંગ કરતા. થોડા વખતમાં શ્રી ઠાકોરજી એમને સાનુભવ જણાવતા. વાર્તા પ્રસંગ 2. શ્રીનંદમાં વૈષ્ણવ બધા મળીને અડેલ શ્રી આચાર્યજીના દર્શને આવતા. તેમાં જીવનદાસ પણ હતા. એક દિવસ માર્ગમાં મુકામે ઉતરી પોતપોતાનો ચોકો કરી બધા વૈષ્ણવો રસોઈ કરતા હતા. તે સમયે મેં ચડી આવ્યો. ચારે તરફથી ઘટા આવીને છાંટા પડવા લાગ્યા. ત્યારે બધા વૈષ્ણવો કહ્યું, મેં આવ્યો, આજ રસોઈ થવી કઠણ છે. ત્યારે જીવનદાસ બધા વૈષ્ણવને કહે, તમે ચિંતા ન કરો. પછી જીવનદાસને મેઘની તરફ જોઈને કહ્યું, તને આચાર્યજીની આણ છે, હમણાં 9 વર્ષીશ. તેથી મેં રહી ગયો. પછી બધા વૈષ્ણવોએ રસોઈ કરી, ઠાકોરજીને ભોગ ધરી, મહાપ્રસાદ લઈ પોતાને ઠેકાણે જઈને સૂતા. ત્યારે જીવનદાસ મેં એને કહ્યું, હવે આણ છૂટી, તારા મનમાં આવે તેટલો વરસ છે. એટલે વરસ્યો. એટલે બધા વૈષ્ણવો ચકિત થઈ રહ્યા. બધા વૈષ્ણવોએ અડેલમાં આવીને શ્રી આચાર્યજીના દર્શન કરી દંડવત કર્યા. શ્રી આચાર્યજીએ બધાનું સમાધાન કર્યું. માર્ગમાં પછી એક વૈષ્ણવે આચાર્યજીને કહ્યું, માર્ગમાં એક દિવસ રસોઈ કરતા મેં ચડી આવ્યો. ત્યારે જીવનદાસે આપની આણ દીધી અને તત્કાલ મેં રહી ગયો. ત્યારે અમે રસોઈ કરી શક્યા. ત્યારે આચાર્યજી જીવનદાસને કહે, તે આણ દીધી હતી અને છતાં મેં વર્ષ તો તું શું કરત? ત્યારે જીવનદાસે કહ્યું, મહારાજ, એવો તે કોણ છે કે આપની આણ દીધા પછી વર્ષે ઇન્દ્ર સહિત ધરતી ઉપર નાખી દઉં આપના પ્રતાપથી? ત્યારે શ્રી આચાર્યજી ચૂપ થઈ રહ્યા. અને જીવનદાસ એવા ટેકના કૃપાપાત્ર ભગવતી હતા, તેમની વાર્તા ક્યાં સુધી કહીએ. જીવનદાસ તો ભગવતીય કૃપાપાત્ર હતા. પોતાની આણ કેમ ન દીધી? આચાર્યજીની કેમ દીધી? ત્યાં કહે છે કે જીવનદાસ પોતાની આણ દેતા તો પણ મેં ન વરસતો, પરંતુ જીવનદાસને પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવું રૂતું નહોતું અને શ્રી આચાર્યજીનું મહાત્મ્ય પ્રગટ કર્યું. અને પછી પોતાના એના ઉપર અહંકાર આવે એટલે એ અનિષ્ટ થાય. માટે શ્રી આચાર્યજી પણ અપ્રસન્ન થાય કે તુચ્છ કાર્યમાં ઠાકોરજીને શ્રમ કરાવ્યો. જીવનદાસ હૃદયમાં પુષ્ટિ માંગની રીતિ જાણે છે. તેથી આચાર્યજીનું મહાત્મ્ય વૈષ્ણવને દેખાડ્યું. વાર્તા 51મી. કૃષ્ણાર્પણ.